વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું તો સુરતનું પ્રખ્યાત જગદીશ ચંદ્ર બોઝ એક્વેરિયમ છેલ્લા 6 મહિનાથી વધુ સમયથી બંધ રહેતા શહેરના નાગરિકો અને પ્રવાસીઓમાં નિરાશા જોવા મળી રહી છે। ખાસ કરીને વેકેશન દરમિયાન બાળકો અને વિદ્યાર્થીઓ માટે એક્વેરિયમ મહત્વપૂર્ણ શૈક્ષણિક કેન્દ્ર હતું, પરંતુ હાલ તેની સેવા ઉપલબ્ધ નથી। આ મુદ્દે સુરતના મેયર દક્ષિશ માવાણીએ મહત્વની સ્પષ્ટતા કરી છે। તેમના જણાવ્યા અનુસાર તંત્ર હાલમાં વિચારણા કરી રહ્યું છે કે એક્વેરિયમનું રિપેર કરવું કે પછી તેને નવેસરથી આધુનિક રીતે બનાવવું। પ્રોજેક્ટના લાંબા ગાળાના લાભોને ધ્યાનમાં રાખી ટેકનિકલ નિર્ણય લેવામાં સમય લાગી રહ્યો છે। મેયરે વધુમાં ખાતરી આપી છે કે એક્વેરિયમમાં રહેલી માછલીઓની પૂરતી કાળજી લેવામાં આવી રહી છે। તેમની સંભાળ માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। એક્વેરિયમ અંગે ટૂંક સમયમાં જ કોઈ મક્કમ અને આખરી નિર્ણય લેવામાં આવશે। વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ સુવિધા ફરીથી જનતા માટે ખુલ્લી મૂકવામાં આવશે। એક્વેરિયમમાં એનું સ્ટ્રક્ચરનો રિપોર્ટ નેગેટિવ એટલે બંધ કરવું પડ્યું હતું અને અત્યારે અંદાજના કામ અત્યારે લગભગ પૂર્ણ થઈ ગયા છે। એમાં અમે આઉટમાં હતા ત્યારે એક્સપાન્ડ કરીને મોટું બનાવવું એ પ્લાન હતો, જે પ્રમાણે પર્યટન સુરતીઓ અને સાઉથ ગુજરાતના બધા જ લોકો આ એક્વેરિયમની મુલાકાત લેતા હતા, એટલે એના હિસાબે થોડુંક લેટ થયું છે। પણ અત્યારે તો અમે રિપેરિંગ કરીને આવનાર સમયમાં જલ્દી ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરી અને આવનાર સમયમાં જલ્દી એક્વેરિયમ કઈ રીતે શરૂ થાય તે માટે મેં કમિશનર શ્રી, અમારા ચેરમેન શ્રી બંને સાથે વાત કરી લીધી છે અને પ્રોસેસ પણ ફાસ્ટ પ્રક્રિયા પૂરી કરી અને આને તરત રિપેરિંગ કરી અને સુરતીઓ અને સાઉથ ગુજરાતના લોકોને કઈ રીતે જલ્દી એક્વેરિયમ શરૂ થાય તેની અત્યારે તમામ પ્રક્રિયા અત્યારે શરૂ છે। સર, બીજું 11 વર્ષમાં આનો સ્ટ્રક્ચર વીક પડી ગયું, એને લઈને પણ કોઈ આ એજન્સીને કે કઈ રીતે કરવામાં આવશે? એમાં કમિશનરે એમાં તપાસ કરવાનું કીધું, પણ આનું મેં ભૌગોલિક આજે સવારે જ અધિકારી શ્રી જે વાત કરી કે જ્યારે પૂરના સમયમાં ઘણા સમય સુધી આ બંધ પણ રહ્યું હતું, પછી શરૂ કરવામાં આવ્યું છે, એટલે અનેક કારણો પણ આના છે। પેરામીટર સાથે હું તમને રજૂઆત કરી શકીશ, પણ જે કંઈ પણ હોય અમારી તમામ પ્રાયોરિટી અને જલ્દીમાં જલ્દી શરૂ કરાવવાની છે। સર, સુરતનું ખૂબ જ સુરત મહાનગરપાલિકાની તિજોરીની ખૂબ જ કામ આપતું આ એક છે અને શૈક્ષણિક ક્ષેત્રે પણ લોકો આને ખૂબ જ આવકારતા હતા। નહીં, અમે બધા જ ઇનિશિયેટિવ લઈ રહ્યા કે જલ્દીમાં જલ્દી આ એક્વેરિયમ શરૂ થાય, એના તમામ પ્રયત્નો શાસકો અને વહીવટો સાથે મળીને કરી રહ્યા છે।